કપડાવંજમાં આધાર કાર્ડની પ્રક્રિયામાં વહેલી સવારથી લાઈનો લાગતા વાલીઓ અને બાળકો પરેશાન. તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી ખાતે મેળો ભરાતો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ. રાજ્ય સરકારે પ્રાથમિક શાળાના બાળકોને 100% શિષ્યવૃત્તિ મળે તે માટે KYC જરૂરી કરતા હાલ અભ્યાસ કરતા બાળકો અને વાલીઓની દોડાદોડ. આધાર કાર્ડ સુધારા માટે આવતા બાળકો સહિત વાલીઓ અસહ્ય ગરમીમાં હેરાન. ટોકન લેવા માટે વહેલી સવારથી જ લાંબી લાઈનો લાગતા ટોકન ન મળતા કેટલાક અરજદારોને ધરમધક્કો ખાવો પડતા ભાડું પણ વ્યર્થ જતા વ્યથા ઠાલવી રહ્યા છે. જો ટેકનિકલ ખામી સર્જાય કે જો સર્વર ડાઉન થાય તો બધા જ અરજદારો ધક્કા ખાઈને ઘરે પરત જતા હોય છે. કપડવંજમાં તાલુકા પંચાયત કચેરી, પોસ્ટ ઓફિસ, બેંક ઓફ બરોડા, મામલતદાર ઓફિસ આધાર કાર્ડના સેન્ટરો હાલ કાર્યરત છે. આધાર કાર્ડ દરેક યોજના માટે ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ હોવાથી નવીન કઢાવવા તેમજ સુધારા વધારવા માટે પ્રજાની દોડાદોડ. મર્યાદિત આધાર સેન્ટર હોવાથી પ્રજાને ભારે મુશ્કેલીઓ પડી રહી છે તેમજ બાળકો અને વાલીઓ ભારે હેરાન થતા હોય તેવું જાણવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરી બીજા સેન્ટર ઊભા કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી. જો શિષ્યવૃત્તિ કે અન્ય યોજના માટે આધાર કાર્ડ નહીં આપીએ તો લાભથી વંચિત રહેવાનો વારો આવશે તેવી ચિંતા વાલીઓમાં સતાવી રહી છે. કપડાવંજથી જયદીપ દરજી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ.